તારાપુર એપીએમસી ચૂંટણી ભાજપનો ભવ્ય વિજય, ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સહકારી રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ જિલ્લાના તારાપુર એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલે પોતાનો દબદબો જાળવી રાખતા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર ભવ્ય અને બિનહરીફ વિજય મેળવ્યો છે. તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં 2.5 વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થઈ છે. નિયમ અનુસાર આગામી નવી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. નિયુક્ત ચૂંટણી અધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપ પ્રેરિત પેનલે તમામ સભ્યોની સંમતિથી બંને મુખ્ય પદો પર બિનહરીફ જીત મેળવી લીધી છે. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે ભાજપના ભગવતસિંહ દોલતસિંહ પરમારની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે પ્રવીણભાઈ વેલાભાઈ વાઘેલા પણ સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જો રાજકીય ગણિતની વાત કરીએ તો તારાપુર એપીએમસીમાં ભાજપ પાસે 13 સભ્યોનું ભારે બહુમત છે, જેની સામે વિપક્ષ કોંગ્રેસના માત્ર 3 સભ્યો જ હાજર રહ્યા હતા. ભારે બહુમતીને જોતા વિપક્ષ દ્વારા કોઈ ઉમેદવારી કરવામાં આવી ન હતી અને ચૂંટણી અધિકારીએ બંને હોદ્દેદારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. આ ભવ્ય અને બિનહરીફ જીત બાદ તારાપુર એપીએમસી ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી ટર્મ માટે સુકાન સંભાળનારા ભગવતસિંહ પરમાર અને પ્રવીણભાઈ વાઘેલાની સુજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, તારાપુર શહેર સંગઠન, તાલુકા સંગઠન અને કાર્યકર્તાઓ સહિત હાજર રહેલા તમામ સભ્યો અને સ્થાનિક સહકારી આગેવાનોએ ફૂલહાર પહેરાવી અને પીંડા ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. નવયુક્ત હોદ્દેદારોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી 2.5 વર્ષની ટર્મમાં પણ આ સંસ્થા ખેડૂતોના હિત અને વિકાસના કાર્યોની સતત વેગ આપશે. તારાપુર પંથકના ખેડૂતો અને સહકારી ક્ષેત્રના આવા જ પળે-પળના સચોટ સમાચાર અને લોકલ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલની તારાપુરનો અવાજને અત્યારે જ લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ.